ઓપરેશન સિંદૂર પછી પીએમ નરેન્દ્ર મોદી પ્રથમ વખતે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। અમદાવાદમાં પીએમ મોદીના ભવ્ય સ્વાગત માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી। અમદાવાદ એરપોર્ટથી રાજભવન સુધીના રોડને સજાવવામાં આવી રહ્યો છે। અમદાવાદમાં 26 મેના દિવસે સાંજે 6:30 એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી ભવ્ય રોડ શો યોજાશે। ઓપરેશન સિંદૂરની સફળતાને બિરદાવવા માટે મોટી સંખ્યામાં લોકો રોડ શોમાં જોડાશે। રોડ શોમાં સમગ્ર રોડ ઉપરથી તિરંગા લગાવવામાં આવશે, જેમાં બ્રહ્મોસ મિસાઇલ અને રાફેલના વિમાનોનો ટેબ્લો પણ મૂકવામાં આવશે। દેશભક્તિના ગીતો પણ આ રોડ ઉપર વગાડવામાં આવશે। વિવિધ ધર્મ, સમાજ, સંસ્થાના લોકો આ રોડ શોમાં જોડાશે, તેમજ 19 નાના મોટા સ્ટેજ બનાવવામાં આવી રહ્યા છે। સમગ્ર અમદાવાદમાં ઓપરેશન સિંદૂરની સફળતા અને બેનરોને હોર્ડિંગ્સ લગાવવામાં આવશે। રોડ શોમાં 70,000થી પણ વધુ લોકો જોડાશે। આ રોડ શો માટે વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવી અને જે નાગરિકો આ રોડ શોમાં જોડાશે એમને લઈને પણ ઘણી વ્યવસ્થાઓ કરવામાં આવી, કારણ કે ગરમીનો સમય ચાલી રહ્યો છે। આ દરમિયાન લોકોને ડિહાઇડ્રેશન ન થાય, તેની તબિયત ન લથડે, એના માટે પાણી અને ORSની વ્યવસ્થા પણ કરવામાં આવી। રાજભવનમાં રાત્રિ રોકાણ કરશે પીએમ નરેન્દ્ર મોદી। ત્યારબાદ 27 મે સવારે મહાત્મા ગાંધી ખાતે શહેરી વિકાસ વર્ષ અંતર્ગત આયોજિત કાર્યક્રમમાં હાજરી આપશે। રાજભવનથી મહાત્મા મંદિર સુધીના માર્ગ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે। પાટનગર યોજના વિભાગ દ્વારા શહેરના મુખ્ય માર્ગોની સાફ સફાઈ અને આવશ્યક સમારકામની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી। રાજભવન અને મહાત્મા મંદિરની આસપાસ વિશેષ સુરક્ષાઓ પણ ગોઠવી દેવામાં આવી।